તો આજે આપણે આવી ગયા છે દીવમાં એવી જગ્યાએ જ્યાં સમુદ્ર રોજ શિવલિંગનો અભિષેક કરે છે. દિવસમાં 2 વખત ભરતી આવે ત્યારે અરબી સમુદ્રના મોજા 5 શિવલિંગનો કુદરતી રીતે અભિષેક કરે છે. એટલે કે આપણે આવી ગયા છે દીવના ગંગેશ્વર મહાદેવમાં. તો માન્યતા પ્રમાણે આ 5 શિવલિંગ પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન સ્થાપિત કર્યા હતા અને 5 શિવલિંગ એટલે કે 5 પાંડવોનું પ્રતીક માનવામાં આવે છે. શિવલિંગના દર્શન કરવા માટે તમારે થોડા પગથિયા ઉતરીને જવું પડશે. નીચે જવાના પગથિયા અને ઉપર ચડવાના પગથિયા બંને અલગ અલગ છે, તો વ્યવસ્થા ઘણી સારી છે. જો આ રીતે સમુદ્રને અડીને તરત જ મંદિર છે. ભરતીના સમયે અહીંનો નજારો એકદમ સુંદર હોય છે. અમે ગયા ત્યારે એટલી ભરતી નહોતી, અમે નીચે જઈને શિવલિંગના દર્શન કરી શક્યા હતા. અને અમે જ્યાં અત્યારે ઊભા છીએ ત્યાં જુઓ થોડા સમુદ્રના મોજા આવી રહ્યા છે ને અહીંયા જે પગથિયા દેખાય છે ત્યાંથી ઉપર ચડીને બહાર નીકળવાનો રસ્તો છે. લાસ્ટ વિડીયોમાં ચર્ચથી ગંગેશ્વર મહાદેવ તરફ જવાના રસ્તે મેં તમને બતાવ્યું હતું કે હેરિટેજ વોકનો એરો આવ્યો હતો. તો પાછા જતાં આપણે ત્યાં ગયા છીએ. હેરિટેજ વોકમાં પોર્ટુગીઝ શૈલીના ઘરો, સાંકડી ગલીઓ, જૂના લાકડાના દરવાજા, ફોટોગ્રાફી માટેના સુંદર સ્થળો અને આ રીતનો વોક એરિયા એવું ઘણું બધું છે. અમે એકચ્યુઅલી હેરિટેજ વોક નહોતું લીધું, પણ તમે નેક્સ્ટ ટાઈમ જાઓ તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ત્યાંના જે ફોટોસ ને વિડીયોઝ હોય એમાં જોડે શેર કરજો. એની વધારે માહિતી તમને ગૂગલ પરથી મળી જશે. જો આ હેરિટેજ વોકની બહારનો એરિયા છે, અહીંયા પણ ગાડી પાર્ક કરવાના રૂપીઝ હતા. હવે અમે ત્યાંથી જતા હતા તો અમને રસ્તામાં આ રીતે અહીંયા બર્ડ્સ મળી ગયા હતા અને એની સામે જ હતી બર્ડ સેન્ચ્યુરી. તો અમે પહોંચી ગયા છીએ ફૂદમ બર્ડ સેન્ચ્યુરીમાં અને અમે પછી સ્ટે એની એક્ઝેક્ટ સામે લીધો તો એ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. જો અહીંયા મારી પાછળ તમને દેખાય છે, લાઈક અમે અત્યારે બર્ડ સેન્ચ્યુરીની અંદર છીએ. અહીંયા સવારે ને સાંજે કદાચ બર્ડ્સ બધા આવતા હશે સરસ મજાના જોવા લાયક, પણ અમને તો રસ્તામાં જોવા મળી ગયા. એનો વિડીયો સરખો નથી લેવાયો કારણ કે મને અહીંયાથી કાંઈ સરખો લેવા નહોતો દીધો. અને જો અહીંયા છે ને તમારે બોટિંગ કરવું હોય ને તો બોટિંગ બી કરાવે છે, બટ અમે નથી કરી બોટિંગ કારણ કે કંઈક 5 થી નાના વર્ષના બચ્ચાઓને અલાઉ નથી. તો પછી હવે બચ્ચા વગર અત્યારે બોટિંગ કરવાનો કોઈ મતલબ નથી. તો જગ્યા સરસ છે, વાઇબ સારા આવે છે, પણ કોઈ પક્ષીઓ અત્યારે છે નહીં કારણ કે અમે બપોરના ઓલમોસ્ટ 3:30-4 વાગ્યા છે અત્યારે. તો અત્યારે એકચ્યુઅલી બધા પક્ષીઓનો ટાઈમ નથી એટલે અહીંયા મેંગ્રોવના જંગલો વચ્ચે અને સ્થાનિક ને વિદેશી સ્થળાંતર કરનારા પક્ષીઓ જોવા મળી શકે તમને. ઓક્ટોબરથી માર્ચ મહિનો બેસ્ટ છે. મારી પાછળ તમને દેખાય છે દીવ એરપોર્ટ છે. આ રોડ એટલો મસ્ત છે, સુપર્બ છે, સરસ મજાનો શાંતિવાળો. અને અહીંયા સરસ મજાનો દરિયો દેખાય છે. એના વાઇબ્સ એટલા સરસ આવે છે કે અમે લોકો એકચ્યુઅલી જતા હતા નાગોવા બીચ, બટ અમે લોકો ઊભા રહી ગયા અને થયું કે ચાલો થોડી વખત માટે આપણે શું કહેવાય એના વાઇબ્સ એન્જોય કરી લઈએ. દીવનો સૌથી ફેમસ બીચ નાગોવા બીચ, અને આ જે નાગોવા બીચ છે એનો આકાર અર્ધચંદ્રાકાર એટલે કે ઘોડાની નાળ જેવા આકારનો છે. અને અહીંયા છે ને તમને હોકા ટ્રીસ જોવા મળશે. એટલે આ જે ઝાડ છે ને આખા ભારતમાં ફક્ત ને ફક્ત અહીંયા દીવમાં છે, જેને આફ્રિકાથી અહીંયા લાવવામાં આવે. એ લોકોને વોટર સ્પોર્ટ્સ ગમતા હોય ને બીચ પર બેસીને નાસ્તા પાણી કરવા હોય એમના માટે પરફેક્ટ જગ્યા છે. અમે લોકો નાગોવા બીચથી બહાર નીકળ્યા છીએ અને બહુ જ ફેમસ છે એનો નાગોવા બીચ, બટ ખબર નહીં મને કેમ ના ગમ્યો. ટાઈમિંગ ખોટો હશે, દિવસ ખોટો હશે કે ખબર નહીં. બટ આમ જોવા જઈએ તો બીચમાં કેવું છે કે થોડો પથ્થરવાળો ને એવો બીચ છે કે આમ ક્યાંક ઊંચા પથ્થર ક્યાંક નીચા પથ્થર, તો આપણને જલ્દી પાણીમાં પગ મૂકવાની ઈચ્છા બી ના થાય. બહુ જ સેફટીનું ધ્યાન રાખવું પડે. તો અમે તો લાઈક પાણીમાં પગ બી નથી મૂક્યો, બસ દૂરથી દરિયાદેવના દર્શન કરી લીધા. પછી એ સિવાય અમે બીજું અહીંયા ટ્રાય કર્યું પેલું આપણે તાળીનું ફળ આવે ને એ, જો અહીંયા તમને બતાવું, જો આ મળે છે ને અહીંયા તો એ તાળીનું ફળ અમે ટ્રાય કર્યું. તો એ બી એમાં કંઈ પાણી જ નહોતું, રસ જ નહોતો. એના કરતાં તો આપણા અમદાવાદમાં સરસ મળતું હોય છે. તો એ એક્સપિરિયન્સ બી ના સારો રહ્યો. અને ત્રીજો એક્સપિરિયન્સ કે અમે અહીંયા ખાલી ગાડી પાર્ક કરવાના 100 રૂપિયા આપ્યા, અને ગાડી બી ક્યાં પાર્ક કરવાની આવી રીતે રોડ ઉપર. જો મારી પાછળ તમને બધા પાર્કિંગ દેખાતા હશે. એક જગ્યાએ તો એવું થયું 5 મિનિટ માટે અમે ગાડી ઊભી રાખી, ત્યાં કંઈક હેરિટેજ વોક ને એવું લખ્યું હતું. તમે કીધું લાવો જોઈએ અહીંયા શું છે. બહુ ખાસ કોઈ લોકો જતા નહોતા, કદાચ કોઈ જ નહોતું ત્યાં. તો અમે ત્યાં ગાડી ઊભી રાખી. ત્યાં તો કોઈક દૂરથી સાયકલ ઉપર એક છોકરો આવ્યો, એકદમ પ્રગટ થયો, લાવો 50 રૂપિયા કે અહીંયા પાર્કિંગના. અને પાછા રૂલ્સ કેવાય કે તમે સેમ જગ્યાએ સવારે 8 વાગ્યા સુધી ગાડી મૂકી રાખો તો તમારા એટલા જ રૂપિયા, પણ પાછી તમે વચ્ચે ગાડી કાઢીને પછી પાછી મૂકી તો પાછા ડબલ ચાર્જીસ. ચલો એટલે એ તો દરેકના રૂલ્સ હોય. અને અમે પૂછ્યું બી ખરું તો એ અમને
એવું કહે છે કે અમે જ આટલા બધા રૂપિયા આપીને અમે જ સ્ટેન્ડર્ડ લીધું છે અને આમ છે તેમ છે, તો આટલા રૂપિયા તો મારે લેવા જ પડે ને, તો જ વસૂલ થાય ને. હજી અમે બીજી જગ્યાએ જઈએ છીએ, ત્યાં બી કંઈક તો લેશે જ એ લોકો. અહીંયા સનસેટ પોઈન્ટ જોવા માટે આવ્યા છે. 5:30 વાગ્યાનો ટાઈમ હતો, પહોંચી ગયા છે એ જગ્યાએ. અને અહીંયા આવીને બી સૌથી પહેલું બોર્ડ અમને દેખાયું, જો બતાવું, આ પે પાર્કિંગનું બોર્ડ છે. અહીંયા આવ્યા છે આઈએનએસ ખુખરી મેમોરિયલ ઉપર. જો તમને અહીંયા પાછળ બીચ દેખાતો હશે, આ ચોખ્ખો દેખાય છે. હજી અહીંયા બહુ પબ્લિક આવતી નથી ને, એટલે સરસ ચોખ્ખો બીચ છે. અહીંયા વાઇબ્સ બી સારા આવે છે. જુઓ, હજી તો હું કહું છું કે આ બીચ થોડો ચોખ્ખો છે. ત્યાં તો અહીંયા હું બેઠી તો જો અહીંયા બી પબ્લિક થૂંકી છે. પ્લીઝ તમે બધા આવી બધી કોઈ બી જગ્યાએ જાઓ તો ગમે ત્યાં થૂકશો નહીં, પ્લાસ્ટિક ના ફેંકશો. ચોખ્ખું હશે ને તો તમે જ બીજી વાર ત્યાં જશો ને તો તમને મજા આવશે ફરવાની. હવે અહીંયા થોડું વધારે ચાલવાનું છે કે આમ ચાલી નખાય ને આમ થાક્યા હોય તો પેલી ઇલેક્ટ્રિક ઓટો આવે ને એ આવે, એના બી અલગ ચાર્જીસ હોય છે, બટ એ ચલો અફોર્ડેબલ હોય છે કે 50 રૂપિયામાં તમને લઈ બી જાય ને લાવે બી ખરા. પર પર્સન 50 રૂપીસ હોય છે. તો અમે બોલાય છે, એ આવે છે, પછી અમે એમાં બેસીને અંદર જઈશું. લાઈક બહુ ચાલવાનું નથી, પણ અહીંયા જે છે આઈ મીન અહીંના જે લોકલ પીપલ છે એમને એવું કીધું કે ઢાળવાળું ચઢાણ છે તો થાકી જવાશે. તો અમે જઈએ છીએ એ ઇલેક્ટ્રિક ઓટોમાં. આઈએનએસ ખુખરી એ ભારતીય નૌકાદળનું એક ફ્રિગેટ એટલે કે યુદ્ધ જહાજ હતું, જે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન 9 ડિસેમ્બર 1971ની રાત્રે પાકિસ્તાની સબમરીન પીએનએસ હેંગરના ટોર્પેડો હુમલામાં ડૂબી ગયું હતું. તો હવે અમે ઉપર આવી ગયા છે ઇલેક્ટ્રિક ઓટોમાં. લોકેશન બહુ સરસ છે. જુઓ અહીંયા કેવું મસ્ત દેખાય છે, વાઇબ્સ બી એકદમ સારા આવે છે. અને આ જગ્યા ઉપર એક અહીંયા જો તમને મારી પાછળ દેખાશે, આ શિપનો નમૂનો બનાવ્યો છે. આની પાછળ એવી સ્ટોરી છે કે 1971 જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે આ દરિયાથી લગભગ 76 કિલોમીટર દૂર એક શિપ ડૂબી ગઈ હતી ને એમાં લગભગ ઘણા અધિકારીઓ અને ખલાસીઓ શહીદ થઈ ગયા હતા. તે બધાના અહીંયા નામ પણ લખ્યા છે. જુઓ, તમને શિપ બી બતાવું. આ બાજુ બી નામ લખેલા છે. તો ઓવરઓલ જગ્યા સારી છે, પણ અહીંયા એક બીજો એક્સપિરિયન્સ એ કહી દઉં કે અહીંયા ઇલેક્ટ્રિક ઓટોમાં આવવા માટે જે ટિકિટ લીધી એ એમની પાસે બોલો QR કોડ નહોતો, કે અમે ઓનલાઈન પેમેન્ટ નથી લેતા, કે અમારી પાસે મોબાઈલ જ નથી, એટલે તમારે કેશ જ આપવા પડશે. હવે ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં એમની પાસે ખાલી શું કહે ઓફલાઈન જ માગે ને એમની પાસે ઓનલાઈન મની માટે કોઈ ઓપ્શન જ ના હોય. તો હવે ગામડામાં બી તમે જાઓ ને તો અત્યારે લોકો પાસે QR કોડ હોય છે. હવે અહીંયા ના હોય તો થોડું અજુગતું બી લાગે, અને એમ બી થાય કે યાર ફરવા નીકળ્યા છીએ તો શાંતિથી ચીલ મારીને નીકળીએ, જ્યાં હશે ત્યાં સ્કેન કરી નાખીશું. પહેલાંની જેમ કેશ લઈને સાચવીને નથી નીકળવું, તો એવું 100% તો પોસિબલ નથી. અહીંયા તમને સરસ મજાનો સનસેટનો વ્યૂ બતાવું. તો અમે અહીંયા આવ્યા હતા સનસેટ જોવા માટે જ ખાસ, ને ઘણા લોકો ત્યાં એના માટે જ આવતા હોય છે. અને એક બીજી વાત કહી દઉં કે આ શહીદોના સન્માનમાં પછીથી એક નવા યુદ્ધ જહાજનું નામ પણ આઈએનએસ ખુખરી રાખવામાં આવ્યું હતું, P49. અને આ જે જહાજ ડૂબી ગયો એનો નંબર હતો F149. જો આ ચણાચોર ગરમવાળા ભાઈ ચણાચોર ગરમ બનાવે છે. એકચ્યુઅલી એનું નામ છે ચણાચોર ગરમ, પણ આપણે નાનપણથી ચણાચોર ગરમ જ બોલતા હોઈએ. જો હવે એ ભાઈ પાસે બી QR કોડ છે. એ ભાઈએ જો આ અહીંયા જો એ QR કોડ લઈને જ ફરે છે, તો એ ભાઈ પાસે બી QR કોડ છે. પણ હવે પેલા ગાડીવાળા પાસે QR કોડ નહોતો. બોલો, વિચાર કરો. આહા આહા આહા, શું કરે છે આ છે ને એટલી જગ્યા સરસ ચોખ્ખી છે ને, તો મારાથી થોડા ચણાચોર ગરમ ધોળાઈ ગયા તો હું પાછા ભરી દઉં છું, કારણ કે ગંદકી પછી આપણે એક કરીશું તો બીજા 5 કરશે, અને આપણે આવી રીતે ભરી લઈશું ને. હમણાં બી એક બેને બોલો ચણાચોર ગરમ ખાઈને અંદર નાખી દીધું દરિયામાં, તો મેં એમને પ્રેમથી કીધું કે બેન પ્લીઝ આવું બીજી વાર ના કરતા. જેટલું આપણાથી સુધરે એટલું સુધારીએ. આ જગ્યા પર મોજાનો અવાજ બહુ જ સરસ આવતો હતો. ત્યાં બેસીને તમને બહુ જ શાંતિ મળે. હવે આપણે લોકો ભલે અહીંયા ફરવા આવતા હોઈએ, બટ આ જગ્યા સાથે ઘણી જ ઇમોશનલ વાત જોડાયેલી છે, જે
આ જહાજ ડૂબી ગયું એના જે કેપ્ટન હતા, કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા, એ ઈચ્છતા તો જહાજ છોડીને ભાગી શકતા હતા, પણ એ ન ગયા અને એમને જહાજ છોડવાની ના પાડી અને એમને ઘણા લોકોનો જીવ બચાવ્યો અને પોતે જહાજ સાથે જ વીરગતિ પામ્યા. તો આ એમની અપ્રતિમ વીરતા અને બલિદાન માટે તેમને મરણોત્તર મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. તો હવે અમે આ જગ્યા પરથી રજા લઈએ છીએ. અહીંયા ઘણા મંદિર હતા, એમાંથી આ એક મંદિરમાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. હવે જે INS ખુખરીનું જે જહાજ હતું એને અત્યારે મ્યુઝિયમ તરીકે બનાવી દીધું છે. અમે લોકો ત્યાં નહોતા ગયા. એની ટિકિટ પ્રાઇસ છે એક પર્સનના 100 રૂપિયા. તમે લોકો જાઓ તો મને પિક શેર કરજો. અને આ જે જગ્યા મેં તમને વિડીયોમાં બતાવી છે એ એકદમ ફ્રી છે. અને આ જગ્યાનું નામ છે INS ખુખરી મેમોરિયલ. તો બે અલગ અલગ જગ્યા છે, INS ખુખરી મેમોરિયલ અને INS ખુખરી મ્યુઝિયમ જહાજ. બસ તો હવે અમે અહીંથી રજા લઈએ છીએ અને આની અડીને જ બાજુમાં બીચ જેવું છે. તો યથિકાને માટીમાં રમવું હતું તો ત્યાં 5-6 જ પગથિયા હતા. એ 5-6 પગથિયા ઉતરીને અમે નીચે ગયા અને યથિકા ત્યાં માટીમાં રમી રહી છે. તમે દીવ ગયા છો કે નહીં, અને જો ગયા છો તો આ બધી જગ્યાએ ગયા છો કે નહીં કમેન્ટ કરજો. ને આ સિવાય કોઈ નવી જગ્યા હોય તો એ પણ ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. આના પછીના વિડીયોમાં આપણે લોકો જોઈશું ઘોઘલા બીચ અને પછી ત્યાંથી દર્શન કરવા જઈશું દ્રોણેશ્વર મહાદેવ, આગળ જઈશું બાપા સીતારામ બગદાણા અને મોગલધામ ભગોડા. કીપ વોચિંગ. થેન્ક યુ.